તમારું ભજન દેખાવનું ભજન હોય તો ફસાવવું પડે, અને ફસાવવું પડે એટલે મૃગ યોનીમાં ગયા. મૃગ યોનીમાં કાલંજર પર્વત ઉપર રહી અને જ્યારે ફરતા ફરતા ત્યાં આવી ગયા જ્યાં એને ભજન કર્યું હતું, ત્યાં એને એનું શરીરને છોડી દીધું. કારણ કે મૃગ યોનીમાં એને કોઈ બતાવવાનો ભાવ જ નહોતો, પણ અંદરથી સ્મૃતિ હતી હરિની કે આ હા 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 મેં આગલો જન્મ તો ખોયો, હવે મારે કોઈને બતાવવું નથી. કોઈ જોતા નહોતા એવી જગ્યાએ નદીમાં પ્રવેશ કરી ગયા. આ મુખ બહાર રાખ્યું, આખું શરીર અંદર, એ કોઈ જોઈ જ નહીં. કોઈ જોઈ તો ને મારે કોઈને બતાવવા માટે કરવું જ નથી, પણ હવે તો આ શરીર પરમાત્મા માટે સુકાવી દેવું એવી કલ્પના કરીને પોતાના શરીરને ખાવા પીવાનું બધું છોડી દીધું. શરીર પડી ગયું. ત્રીજા જન્મમાં ફરી બ્રાહ્મણ થયા અને આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. જુડવા બાળકો જન્મમાં છે. મિથુનમ ચ યવી યસ્યામ ભાર્યાયામ, એની બીજી પત્નીથી એકદમ જોડિયા બાળકો ઉત્પન્ન થયા. એક દીકરો ને એક દીકરી, જેનું નામ હતું ધ્રુતિ, એની બેનનું નામ, આનું નામ હતું ભરત. બીજા અન્ય પત્નીના ભાઈઓ હતા, એ 9 પુત્રો હતા. એ 9 પુત્રો મા બેની અલગ હતી, અલગ અલગ માં, એટલે 9 પુત્રો આની સાથે થોડોક આ બેન અને આ ભાઈ તરફ થોડોક દ્રષ્ટિ નબળી રાખી. એટલે આની પાસે કામ કરાવે, આની પાસે આ કરાવે, આની સાથે કેવું કેવું વર્તન કરે. અંતે આ ધ્રુતિએ એટલી બધું ધૈર્ય આપ્યું એના ભાઈને કે એનો ભાઈ ભરતમાંથી જળ ભરત બની ગયો. જળની જે બધું સહન કરવાનું, બેન વારંવાર સહન શક્તિ આપે. જેની બેન પરિપક્વ હોય ને એનો ભાઈ પરિપક્વ બની જાય. લગભગ જગ્યાએ જોજો બેનો જ એના ભાઈને પરિપક્વ બનાવતી હોય. ભાઈ આવું થાય તો કઈ ચિંતા ન કરતો, ભાઈ આમ ન કરતો, ભાઈ તું ખીજાતો નહીં, ભાઈ તું આમ ન કરતો, ભાઈ તું આમ ન. બેન એના ભાઈને આવો જળ ભરત ન બનાવી દે, બધું સહન કરવા વાળો બનાવી દે. સહન કરતા કરતા સ્થિતિ એવી નિર્માણ થઈ કે એને એક પણ બાબતનું, એને જમાડવામાં ઓસામણ આપે, ચોખાની કણકી આપે, ભૂસું આપે, સડેલા અડદ આપે, બધું આપે, તો એની સ્થિતિ તો એવી જ રહી. અને દિવસે દિવસે ઋષભદેવની સ્થિતિ એટલી જળ ભરતની સ્થિતિ એટલી બધી નિર્માણ થઈ કે એ ઋષભ જેવા થઈ ગયા. એને જે કામમાં મોકલે એ ઈશ્વરમાં એનું પ્રણિધાન થવા માંડ્યું. અરે સામંત શુદ્ર જાતિના લોકો એને બલિ આપવા લઈ ગયા તો એ સાક્ષી વાવમાં જીવવા માંડ્યા. એને કાપવા માટે ગયા તો પ્રકૃતિએ મદદ કરી, પ્રકૃતિએ મદદ કરીને એ બધાનો નાશ કરી નાખ્યો. પણ જળ ભરત ચાલતા ગયા. જળ ભરતને રહુગણે પાલખી ઉપાડવા માટે રાખી દીધો માણસ તરીકે ઇક્ષુમતી નદીના કિનારે. અને ત્યારે જયારે એ જતા હતા ત્યારે કીડીનું લાઈન આવે ને આડાવડા થાય ને આ રહુગણે એને કહ્યું કે આ કોણ છે આડાવડો થાય. ત્યારે પહેલી વખત જળ ભરત બોલ્યા છે. અત્યાર સુધી કોઈને બોધ નથી, પણ હવે બોધ આપવાનું કામ એવા માટે કરવું છે કે હવે જો હું બોધ નહીં આપું તો આ બ્રહ્મ જ્ઞાન લેવા જાય છે. કપિલ ઋષિના આશ્રમમાં જાય છે. રહુગણ બહુ સારો વ્યક્તિ હતો, પણ એની અંદર જો હું પણ હતું, એક જ વસ્તુ હું પણ હતું ને, એ હું પણાનું કણું કાઢવા માટે જળ ભરત બોલ્યા છે. ક્યારેક ક્યારેક કણું પડ્યું હોય ને એ કણુંને કાઢવું હોય તો એકવાર રોવું પડે તો જ કણું બહાર નીકળે, કાં તો પાણી છાંટવું પડે, કાં રડવું પડે. અને એ તમે રડી લો એટલે કણું નીકળી જાય. લગભગ લોકો જેટલા પણ રડે એ કણું નીકળવા માટે ભગવાન રડાવે એના ભક્તોને. મને કે ગોપીઓને ભગવાને શા માટે રડાવી? ગોપીઓની આંખમાં પણ કણું હતું કે મારા જેવી સુંદર કોઈ નહીં, એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હતા. ક્યારેક ક્યારેક આપણું કણું નીકળીએ કરતા હોય તપલોકમાં જાય. કાલે એક બેન મને મળ્યા, રાજકોટ થી આવ્યા હતા, કથા સાંભળી. છેલ્લે બિચારા મોડા પહોંચી શક્યા, વિઠ્ઠલભાઈ ની એમના ધર્મપત્ની. એને કીધું મહાદેવભાઈ હું રોજ 108 આહુતિ આપું યજ્ઞ નારાયણ, રોજ યજ્ઞ કરું, ગમે ત્યાં જાઓ યજ્ઞ કરું. તમે તપલોકમાં પાકા, તમારા તરંગો એવા હળવા સીધા તપલોકમાં. ત્યાંથી ભગવાનનો લોક સત્યલોક, સત્યલોકમાં તરંગો પહોંચીએ પછી પાછા આવે જ નહીં, જેને આપણે કહીએ મુક્તિ. આ બધા જ મુક્તિ માટે ને આપણે મોક્ષ માટેનો ચોથો પુરુષ પ્રયત્ન કરીએ ત્યાં સુધી પહોંચવા માટે, તરંગો હળવા કરવા માટે એની ચર્ચા કરી. અને છેલ્લે બતાવ્યું છે કે આ જેટલું પણ છે એ બધું પરમાત્મા માટે છે, અને પરમાત્મા જ વિશાળ એટલું છે એ બતાવવા માટે ખગોળ ભૂગોળનું વર્ણન છે. 26 અધ્યાયનો 5મો સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત, અને 6ઠા સ્કંદમાં પ્રવેશ. 6ઠ્ઠો સ્કંદ 19 અધ્યાયનો છે. આનું નામ છે પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ, ભગવાન કોની ઉપર કેવી રીતે અનુગ્રહ કરે
એનો કોઈ ખ્યાલ જ નથી. અને જે કોની ઉપર કેવો અનુગ્રહ થઈ જાય એના માટેની એક અહીંયા ચર્ચા છે. અને એ સૌથી પહેલી ચર્ચા છે અજામિલની. અજામિલ નામનો એક બ્રાહ્મણનો દીકરો ફસાઈ જાય છે. શેમાં ફસાઈ જાય છે? રોજ એકની એક વસ્તુ જોવામાં ફસાઈ જાય છે. બધી રીતનો ગુણવાન હોય, બધી રીતે સારો હોય, પણ એક જ બાબતમાં ફસાય. રોજ જેને જેને જોયા કરે, જેને જેને જોયા કરે એમાં ફસાઈ જાય. ફસાવું આનાથી પડે. રોજ માટે આ ને આ બે ફસાવે, આંખ અને કાન. રોજ માટે સમિધા લેવા જાય ને એ જંગલમાં, રોજ માટે એવું આલાપ સાંભળે, એવું એવું સંગીત વાગતું હોય, એવા એવા ગીતો વાગતા હોય, સાંભળે. રોજ ગીત સાંભળીને એક વખત કહ્યું કે આ ગીત ગાનારા કોણ છે એ તો જોવા દે. એટલે આમ જોયું કે આ કોણ ગાય છે, કે આ તો કોઈ સુંદર સ્ત્રી હતી, આંખો લોભાણી. એ સ્ત્રી કંઈક મોઢામાં પીણું પીતી હતી, સામેવાળા પુરુષને પીવડાવતી હતી. જીભ લલચાણી, બેયના શરીરમાં એવા અત્તરો છાટેલા હતા કે એની સુગંધ આવતી હતી. નાક ખેંચાણું, ગંધ લઈને આકર્ષણ ઊભું થયું છે. બે એકબીજાના સ્પર્શ કરતા હતા. આ ચામડીની ઈચ્છા થાય કે અમે પણ સ્પર્શ કરીએ. આ નાક, આ જીહવા, આ કાન, આ આંખ, આ બધી ઇન્દ્રિયો ખેંચાણી, ચામડી પણ ખેંચાડી, એટલે મન પણ ખેંચાણું. આ બધું વારંવાર એકનું એક જોવાથી બધા કે અમે રોજ માટે જોઈએ પણ અમને કંઈ થાય નહીં. ઘણા લોકો કહેતા હોય ને, અરે દારૂ પીવા વાળા સાથે અમે બેસી અમને કાંઈ ન થાય. જરાય ગફલતમાં રહેતા નહીં. દારૂ પીવા વાળા સાથે બેસતો તો સૂક્ષ્મ મનમાં સંસ્કારો પડી જશે, પડી જશે, પડી જશે. કદાચ આ જન્મમાં કંટ્રોલ કરી જશો, આવતા જન્મમાં ગમે ત્યાં જન્મશો સીધા બોટલ પકડતા થઈ જશો. એટલે વારંવાર જેને જોઈએ રાખો એના સંસ્કારો બહુ દ્રઢ થઈ જાય. એટલે ગાંધી બાપુના વાંદરા એવું હોય તો જોવું નહીં. એટલા બધા સંસ્કાર પડી ગયા. એટલો સુધરેલો બાળક, અગ્નિહોત્રી બ્રાહ્મણ, એને હોમ સમયે એવા વિચારો આવવા માંડ્યા ને એ બધું છોડીને ગણિકા પાસે ગયો. ગણિકાએ એને એવો ચડાવ્યો કે હું તારી અહીંયા સેવા કરવા, તારા મા બાપને કાઢી મૂક, તારી પત્નીને કાઢી મૂક. આ વિચારો, કેટલી એની આસક્તિ દ્રઢ થઈ ગઈ છે બધું જોઈ જોઈને, કે મા બાપને કાઢવા પણ તૈયાર થઈ ગયો અને પત્નીને કાઢવા માટે પણ તૈયાર થઈ ગયો. મા બાપ અને પત્નીને કાઢી મૂક્યા છે અજામિલે. ખાલી કાઢી નાખ્યા એમ નહીં, એ ગણિકાથી 10 બાળકો ઉત્પન્ન થયા. એમાં એક બાળકનું નામ નારાયણ હતું. અને એ નારાયણને એ મોટો કરવામાં ને કરવામાં, રોજ નાનો બાળક હતો એટલે ખાટલામાં 88 વર્ષ થઈ ગયા, ખાટલામાં પડી ગયો. અને સતત ખાટલામાં પડીને એક જ નામ લેતો, નારાયણ 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 નારાયણ. નામ લેતા લેતા હૃદય એટલું બધું શુદ્ધ થઈ ગયું, અંતકરણ એટલું બધું નિર્મળ થઈ ગયું. અને તમારું અંતકરણ જ્યારે નિર્મળ થાય ને ત્યારે તમે વાતો સાંભળી શકો. અમારે એક કુતિયાણાના ઓડેદરા ભાઈ કરીને છે, કુતિયાણા, TV9 ઉપર એનું ઇન્ટરવ્યુ આવ્યું હતું. એ પશુ પક્ષીઓની વાતો જાણી શકે. એ શું વાતો કરતા હોય, કોઈ પક્ષીને બેસાડો એની સામે તો એ કહે કે આ પક્ષી શું કહેવા માંગે છે. એને એક આગાહી કરી હતી પક્ષીઓની વાણી સાંભળીને. બહુ ઇન્ટરવ્યુનો પ્રખ્યાત થયો હતો. અને એ બીજો કોઈ નહીં, એક આગાહી એને સાંભળી હતી ને એને આગાહી કરી કે આવું આવું થશે. અને ખરેખર મહિના દિવસ પછી એવું થયું. બધા એને પૂછ્યું કે તમે બહુ જાણકાર છો, આગાહી કરો છો, જ્યોતિષ નહીં? કે ના બાપા, હું તો પક્ષીઓની વાણી જાણું, હું તો પ્રાણીઓની વાણી જાણું. આવી સ્થિતિ નિર્માણ થઈ જાય, તમારું અંતકરણ નિર્મળ થાય, એ તમે પશુ પંખીઓની વાતો સાંભળી શકો. ગામડાનો ભોળો માણસ જેનું અંતકરણ નિર્મળ હોય ને, એ તત્કાલ ઓળખી જાય કે આજ ગાયને હારું નથી હો બરાબર. ને આપણે ગમે એટલા ભણેલા હોય, ગાયને હારું છે કે નહીં ન ઓળખી શકીએ. ગાયને જોઈને નહીં, એ ગાય ભાંભરવાનો અવાજ જેવી રીતે માં ઓળખી જાય કે એનું બાળક છે એ પેટ ભરવા માટે રડે છે, કે એ બાળક છે રડે છે, એને બીજું કઈ તકલીફ છે એટલે રડે છે, એને પેટમાં દુખે છે એટલે રડે છે, એને લઘુશંકા જવું છે એટલે રડે છે, શેના માટે બાળક રડે છે એની માં એ બાળકની ભાષા માં જ ઓળખી શકે. કારણ કે માં બાળકને જન્મ આપે ત્યારે એનું અંતકરણ નિર્મળ થઈ જાય એના બાળકને જોઈને. જેટલું બાપનું અંતકરણ નિર્મળ થાય એટલું માનું નિર્મળ થઈ જાય. અને અંતકરણ નિર્મળ થાય પછી જ એ સમજવા માંડે. એની પેલા માં બીજાના બાળકનું ન સમજી શકે. શા માટે? અંતકરણ નિર્મળ નથી.
આપણા બધાને અંતકરણ નિર્માણ કરવા હોય તો ભગવાનના નામથી થાય. આ આકાશ મંડળમાં યમના દૂતોની વાત સાંભળી ગયા કે મહિના દિવસ પછી તો મારે મરી જવાનું છે, મને લેવા માટે આવશે, મેં આવા પાપ કર્યા. અને એ જ સમયમાં ત્યાં એ વાત સાંભળી, આ વાતો કરતા સાંભળી ગયા અને તત્કાલ કહ્યું કે નારાયણ નારાયણ. એના દીકરાને બોલાયો. એને ભાવના એ હતી કે હું તો મરી જાય પણ મારા દીકરા નારાયણને એકવાર ભેટી લઉં. ઓલા તો વાત કરતા કે મહિના દિવસ પછી લેવા આવવાના છે, વાત કરતા તો આ સાંભળી ગયો. અંતકરણ નિર્મળ થઈ ગયું હતું. એટલે નારાયણના દૂતો આવ્યા કે તમે લઈ જઈ શકો નહીં, પૂછો જાઓ તમારા સ્વામીને યમને, જે 12 ભાગવતજીને જાણનારા છે, ભાગવત ધર્મને જાણનારા છે, એમાં એક યમ પણ છે, જઈને પૂછો. અને એ જે જવાબ આપે એ તમે મારી પાસે. મેં મારી પત્નીને કાઢી મૂકી, મારા માતા પિતાને કાઢી મૂક્યા, તો એ મારું અંતકરણ નિર્મળ બની ગયું. નામનો એટલો બધો પ્રતાપ હોય. જો નામનો પ્રતાપ મેં મારા દીકરાને ઉદ્દેશીને પણ નામ બોલ્યો હોય અને નામનો એટલો પ્રતાપ હોય તો ભગવાનને ઉદ્દેશીને બોલું તો શું થાય? અને એ ગંગા દ્વાર ગયા, હરિદ્વાર. ગંગા દ્વારમ ઉપેયાય, ગંગા દ્વારમાં જઈને બસ એક જ કામ કર્યું છે, નારાયણ 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 નારાયણ. અને એ તીર્થ સ્થાનમાં ગંગાજીના કિનારે જ્યારે એનો દેહ છૂટતો તો એ પેલા એને વિમાન આવતા જોયું. એમાંથી પાર્ષદો ઉતરા અને કહ્યું કે ચાલો તમે વૈકુંઠ અમારી સાથે આવો છો. ભગવાનનું નામ વૈકુંઠ સુધી પહોંચાડનારું હોય. ચાલો ભગવાનનું નામ ન લેવું હોય તો કમસે કમ સ્નાન કરવા સમય ટાઢું છે એમ કરવા કરતા નારાયણ નારાયણ તો બોલો. ટાઢું છે એમ બોલવા કરતા હર હર ગંગે તો બોલો. એના કરતા પણ ફોનમાં હેલો એમ બોલવું, એના કરતા જય શ્રી કૃષ્ણ તો બોલો. જે હોય એ સામે એક વખત ભગવાનનું નામ બોલાશે તો અંતકરણ નિર્મળ થશે. અંતકરણ નિર્મળ થાય તો પશુઓ ને પક્ષીઓની વાતો ન સાંભળી શકીએ તો કંઈ નહીં, કોઈ માનવની વેદના તો જાણી શકીએ. મને કહેવાની ઈચ્છા થાય કે હે આતંકવાદીઓ, તમે નારાયણ નામ લીધું હોત તો કોઈ મનુષ્યની વેદનાને જાણી શકે. સીધું પૂછીને ગોળી મારી દો તમે કે તમે કેવા છો. ભગવાનનું નામ જેણે જેણે પણ લીધું છે આપણો કાર્યો છે. સુખાય દુખાય, સુખ દુઃખ, હિત અહિત, હિતા હિતા હિતાય, હિત અને અહિત, હિત અને અહિત માટે પણ, સુખ અને દુઃખ માટે પણ, અને બંધાય મોક્ષાય, બંધન માટે અને મોક્ષ માટે, અને મૃત્યુ જન્મનો હો, મૃત્યુ અને જન્મના આ બધા શરીરીણામ સંસ્કૃતયે અવકલ્પતે. આ જીવનમાં જન્મ મરણનું આવાગમન, સંસારમાં આવું જેવું આ બધા કારણ બને છે આ ભગવાન તમારી માયા શક્તિના કારણે. હે દેવી, હે સતી, હું શાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરી રહ્યો નથી. હું ઈચ્છું છું કે તમને મારી વાત અનુચિત લાગે તો મને ક્ષમા કરો, પણ હે આ બધું મારા પ્રભુના કારણે થયા છે. મારા પ્રભુના કારણે જ મને વિદ્યાધરનો આ પદ મળ્યું ને પદમાંથી ભ્રષ્ટ થયો ને આવો વિચાર આવ્યો, એ પણ પ્રભુની જ માયા શક્તિના કારણે. કંઈક મારા પ્રભુ કંઈક કરવા માંગે છે, બાકી આવી રીતે મને મારા પ્રભુ માટે વિચાર જ ન આવે. નિયતિએ નક્કી કર્યું હોય ત્યારે આવો વિચાર આવે. ક્યારેય તમે એવું વિચાર કરી જ ન શકો. તમને ક્યારેય કોઈ સારા માણસને નબળો વિચાર આવ્યો હોય ત્યારે એમ થાય કે આહા આવો માણસ આમ કરે. ભાઈ કરી જ ન શકે, પણ ભગવાનની નિયતિ હતી એના જીવનમાં, એના ભાગ્યમાં તો એને કરવું જ પડે. આપણે એમ થાય કે ઓહો ડોંગરેજી મહારાજ જેવા મહારાજને કેન્સર થયું, એની નિયતિ હતી. રામકૃષ્ણ મહારાજને કેન્સર થયું, રામકૃષ્ણ પરમહંસની નિયતિ હતી. એ જે અનેક જન્મોનું ભેગું થયેલું છે ને એ શરીર દ્વારા ભોગવવાનું છે, ભોગવવું જ પડે. અવશ્ય મેં ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એ નિયતિ છે. નિયતિને રમણ મહર્ષિને બ્રેન કેન્સર થયું હતું. આપણે કેમ થયું હતું, પણ એ તો એને ભોગવવું જ પડે. એટલે મને એવું લાગે કે એવું કઈ નિયતિ હોય એનો સ્વીકાર કરવા માટે મારી પાસે આવું કરાયું. મારી નિયતિ કંઈક હશે. મારા હે માં મને ક્ષમા કરો એવા માટે નહીં, પણ મારી નિયતિમાં ક્યાંક રાક્ષસ બનવાનું હશે તો જ માં તમે શ્રાપ આપ્યો હોય. આ ચિત્રકેતુ છે. એ ચિત્રકેતુ એવી કર્યું ત્યારે માતાજીને કહ્યું કે હવે તમે ઇતિ પ્રસાદ્ય ગિરીશો ચિત્રકેતુ અરિંદમ. પાર્વતીજી એના પ્રસન્ન થયા અને કહ્યું કે જાઓ તમે વિદાય થાવ, પણ તમારે રાક્ષસ તો બનવું જ પડશે. પણ રાક્ષસ બની જશો એમાંય તમારી છેલ્લી વૃત્તિ ભગવાનમાં હશે, એ તમારો છેલ્લો જન્મ હશે, તમને મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે આપણે એમ થાય કે વૃત્રાસુર જેવો છેલ્લે ભગવાનની આવી સ્તુતિ કેમ કરી શકે રડતા રડતા.
એટલે સ્વીકાર લીધું કે આ બધું કલ્પા તદ શક્તિ વિસર્ગ એશા, આ ભગવાનની માયા શક્તિથી જ થાય છે, બાકી બીજા કોઈથી ન થઈ શકે. એટલે હું સ્વીકારું છું કે આ બધું થયું છે, મારાથી થયું છે, મારાથી આ બધું પાપ પુણ્ય અહિત અહિત સુખ દુઃખ જન્મ મરણ બંધન મોક્ષ એ ભગવાનની માયા શક્તિ કરી શકે. મારે રાક્ષસ બનવાનું એમાં પણ કલ્યાણ હશે. એટલે વૃત્રાસુર બનવું પડ્યું આ કાર્ય માટે. અને અંતે મારી વૃત્તિ એમાં થઈને એમાં ને એમાં લીન થઈ ગયો. એ ભગવાનનું તેજ એ વજ્રની અંદર સમાઈ ગયું. આની પાછળનું કારણ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. આ ભગવાનની નિયતિ છે એવું કરીને સ્વીકાર કર્યો. છેલ્લે મરુદ ગણોની કથા છે. દીતીએ ફરી એક વ્રત કર્યું, પુંસવન નામનું વ્રત. અને આ વ્રત કરીને એને ભગવાન ઉપર એટલી બધી પ્રીતિ દર્શાવી છે કે નિયમનો ભંગ થશે તો તારા દીકરાઓ ઇન્દ્રને મારનારા નહીં, ઇન્દ્રના સેવક બની જશે. એને વ્રત કર્યું પણ વ્રતમાં નિયમ ન પાડ્યા. અને વ્રતમાં નિયમ ન પાડો તો વ્રત ખંડિત થઈ જાય. તમારી ફલશ્રુતિ ન મળી હોય ત્યારે સમજવું કે વ્રતમાં તમે નિયમોનું પાલન નથી કર્યું. ગમે એવા ડોક્ટર પાસે ગમે એટલી મોંઘી દવા લઈ આવો પણ પરેજી ન પાડો તો શૂન્ય છે. એમ વ્રતમાં તમે નિયમ ન પાડો તો વ્રતોનું કઈ ફળ ન આવે. ઘણા લોકો કહે કે અમે ફૂલ કાજળીના બહુ વ્રત કર્યા પણ અમને પતિ તો એવા ન મળ્યા. ક્યાંક નિયમો તો જોજો કેટલા પાડ્યા છે. કોઈ કહે કે અમે એટલા બધા અનુષ્ઠાનો કર્યા છે પણ અમને ફળ નથી મળ્યું. નિયમો કેટલા પાડ્યા છે. તમે અનુષ્ઠાન રાખ્યું છે ત્યારે મૌન ધારણ કર્યું છે. અરે મનથી વાણીથી કર્મથી પણ કોઈને હાનિ ન પહોંચવી જોઈએ. વ્રતના દિવસે જે દિવસે વ્રત હોય એ દિવસે તમારા મનમાં કોઈ પ્રત્યે પણ ઈર્ષા દ્વેષ ક્રોધ ન થવો જોઈએ. જે દિવસે તમે વ્રત રાખો એ દિવસે તમે અશુભ વસ્તુઓનો સ્પર્શ ન કરો. જે દિવસે વ્રત રાખો ત્યારે કોઈનું ઉતારેલું કપડું ન પહેરો, કોઈના બિસ્તરામાં સૂવો નહીં. વ્રત રાખેલું હોય એ દિવસે જૂઠા મુખે કોઈનો સ્પર્શ ન કરો. વ્રત રાખેલું હોય ત્યારે ખોબાથી જલ ન પીવો. સૌથી મોટી અશુદ્ધિ ત્યારે આવે. જેના તેના હાથથી બનાવેલું પણ ન જમો વ્રતના દિવસે. વ્રતના દિવસે શરીરમાં રજોગુણ ઉત્પન્ન થાય એવો એક પણ ખોરાક ન લ્યો. વ્રતના દિવસે હોય એ વ્રતના દિવસે નિયમોનું પાલન જો કરવામાં ન આવે. દિવસે વ્રતના દિવસે સોપારી ન ખવાય. સોપારી ખાવ એટલે વ્રત પૂરું. વ્રત ખંડીની નામ છે સોપારીનું. આપણે ઉપવાસ કરી જમવાનું છોડીએ પણ કાચી પાતરી ના છોડીએ ને એ તો ખાવો જ જોઈએ. વ્રત થોડા ફળે. હું તો કહું વ્રત રાખવું જોઈએ એક મહિનાનું કે કાચી પાતરી નહીં ખાવું એનું વ્રત રાખવું જોઈએ. હું તંબાકુ નહીં ખાવું એવું વ્રત રાખવું જોઈએ. છોડના હે તો એ સબ છોડે. અને અંતે વ્રતનો નિયમ ભંગ થઈ ગયો. સાંજના સમય લાંબા પગ કરીને સૂઈ ગયા દીતી. એના ગર્ભમાં જઈને 100 ટુકડા કરતા 60 ટુકડા કરીને ગર્ભના એના પણ 7 ટુકડા કર્યા. 49 ટુકડાઓ થયા. બધા રડવા માંડ્યા. એટલે ઇન્દ્રે કહ્યું મા રુદ રડો નહીં. એ બધા મારું તો મરુદ ગણો થઈ ગયા. 49 ઇન્દ્રના સેવક થઈ ગયા. વ્રતના પ્રતાપે એનું મૃત્યુ ન થયું. વ્રત કેવી રીતે? વ્રત પણ એક તમારી ઉપર તમે વ્રત જેટલા કર્યા છે તમારી ઉપર ભગવાનનો અનુગ્રહ થયો છે. એવા અનુગ્રહની કથા કરી અને 19 અધ્યાયનો 6ઠ્ઠો સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. 7મા સ્કંદમાં પ્રવેશ. હમણાં આ વિસ્તારથી એક નવી શરૂઆત થઈ છે. ઘણી બધી કથાઓથી લગભગ 50થી વધારે કથાઓ અથવા 70થી વધારે કથાઓમાં હું દરેક કથાઓમાં બોલતો જાઉં. આ પ્રથમ સ્કંદ છે, એના એટલા અધ્યાય છે. આ અધ્યાય પૂરો ભગવાનના ચરણોમાં સમર્પિત. બાકી તો આપણે ખબર ન પડે કયા સ્કંદમાં પહોંચ્યા. કથાઓ હાલતી હોય. કથાઓથી પહેલા આપણે એ ખબર પણ નહોતી કયા સ્કંદમાં કોની કથા આવે. હવે તમને કોઈ પૂછે કે અજામિલનું ચરિત્ર શેમાં આવે, તમે હાથ ઊંચો કરીને કહી દઉં 6ઠ્ઠા સ્કંદમાં અજામિલનું ચરિત્ર આવે. તમે બહુ ગૌરવ સાથે કહી શકો મરુદ ગણોની કથા શેમાં આવે, તો હાથ ઊંચો કરીને તમે કહી શકો કે મરુદ ગણોની કથા છે. એ મરુદ ગણોની કથા 6ઠ્ઠા સ્કંદમાં આવે. તમને કોઈ પૂછે કે ચિત્રકેતુની ને વૃત્રાસુરની કથા શેમાં આવે, તો તમે ઊંચો હાથ કરીને કહી શકો કે 6ઠ્ઠા સ્કંદમાં આવે. 6ઠ્ઠા સ્કંદમાં તમે સહજ ભાવે કહી શકો હંસગુહ્ય સ્તોત્ર એમાં આવે છે. તમે સ્વાભાવિક રીતે કહી શકો કે મરુદ ગણોની કથા અજામિલનું ચરિત્ર 6ઠ્ઠા સ્કંદમાં આવે. એટલે હું દર વખતે આ સ્કંદ કહેતો જાઉં છું કે લાંબા ગાળે આ વિસ્તારના તમામ લોકો કહેવા માંડે કે ભાગવતજીના આ સ્કંદમાં આની કથા છે. ભાગવતજી લગભગ લોકોને કંઠસ્થ થઈ જાય કયા કયા સ્કંદમાં કોની કોની કથા છે. અને
ભાગવત જો અહીંયા કંઠસ્થ ન થાય તો બીજે ક્યાં થાય? ભાલકા વાળાએ ભાલકામાં જ ભાગવતમાં તેજ પધરાયું, આ જ સ્થાનમાં પોતાનું તેજ ભાગવતમાં પધરાયું, કહ્યું કે હવે જા ઉદ્ધવ, મને મળવું હોય તો લોકો મને ભાગવતમાં મળશે. એ સ્થાનમાં ન થાય તો બીજે ક્યાં થાય? હમણાં ને હમણાં આ વિસ્તારમાં કેટલી કથાઓ ચાલે છે. ઉંબામાં કથા ચાલે છે, બામણવાડામાં કથા ચાલે છે, એનાથી આગળ હમણાં ઉમરેઠીમાં પૂરું થઈ, હમણાં વેરાવળમાં ચાલુ થશે. વેરાવળમાં પણ બીજી એક બે ચાલે છે, અહીંયા સાંઈ બાબાના બોલામાં ચાલે છે મંદિરે. આટલી બધી કથાઓ ચાલે છે તો મને કહેવાની ઈચ્છા થાય, આટલી બધી કથા પ્રભાસમાં ન થાય તો બીજે ક્યાં થાય? જ્યાં જ ભગવાન પધાર્યા છે તેજના રૂપમાં. 7મો સ્કંદ 15 અધ્યાયનો છે, જેનું નામ છે ઉતી લીલા. ઉતય કર્મ વાસના. કર્મ વાસનાથી જીવ કેવી રીતે બંધાય છે એની કથા છે એમાં. નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ. ભગવાન એ સુદર્શન ચક્ર ફેંક્યું ને મસ્તક કપાયું શિશુપાલનું. એ તેજ રાસુ યજ્ઞમાં ભગવાનમાં સમાઈ ગયું. ત્યારે નારદજીને પૂછ્યું યુધિષ્ઠિરજી કે આવો ભગવાનનો વિરોધ કરતો તો એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું, આને એવા ક્યાં પુણ્ય કર્યા? કે આ બીજા કોઈ નહીં, જય વિજય છે. જે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ એ જ શિશુપાલ અને દંતવક્ત્ર બન્યા છે. એ વાત સાંભળી તત્કાલ આને પ્રશ્ન પૂછી લીધો કે આ સુત પૌરાણિક ને શૌનકાદી ઋષિઓ કે અમને એ તો કહો, હિરણ્યાક્ષનું મૃત્યુ થયું પછી હિરણ્યકશિપુનું શું થયું? હિરણ્યકશિપુએ એક જ કામ કર્યું, ભગવાનનું નામ લેવાનું બંધ કરાવ્યું છે. જેણે મારા ભાઈને માર્યો એમ ન વિચાર કર્યો કે મારા ભાઈને શા માટે માર્યો, કોણે માર્યો, શેના માટે માર્યો. એવો એકમાત્ર વિચાર, સ્વકેન્દ્રિત વિચાર વાળો છે, એનું નામ છે અસુર. અશુષુ રમંતી અસુરા. અસુરને બે દાંત મોટા હોય ને હાથ લાંબો હોય ને અસુર ન કહેવાય. જે ખાલી પોતાના માટે જીવે એ અસુર, જે બીજા માટે જીવે એ દેવ. તમારે અત્યારે ખારવા સમાજના સમસ્ત પિતૃઓ માટે જો કોઈને વિચાર આવ્યો ને સાગરપુત્ર ફાઉન્ડેશન કાર્ય કરતું હોય તો એમ કહી શકાય એ વિચાર કરનારા દેવ છે, જે બધા માટે વિચારે. આપણા માટે આપણા પટેલ શ્રી છે, એ આપણા માટે દેવ છે. અને એવો ભાવ થાય ત્યારે સમાજનો એકદમ વિકાસ થાય. સમાજ ધર્મના રાહ ઉપર આજે પણ એટલું બધું ભોળું પણ એટલો બધો ભાવ સહિતનું જો ક્યાંય ટેકવું હોય તો એ આપના સમાજમાં પટેલ કહી દે એટલે વાત થઈ ગઈ પૂરી. આજે પણ મોબાઈલોનું દૂષણ આપના સમાજમાં નથી પહોંચ્યું દીકરીઓ પાસે. આજે પણ એ મર્યાદા સાથે જીવન જીવવા એક આદેશ થઈ જાય કે આવું કરવાનું, પછી એ નિયમ થઈ જાય. કરતા ભાવ છોડવા માટેની આ પ્રક્રિયા છે. હિરણ્યકશિપુએ ભગવાનના નામ બંધ કરવા માટે પોતાના સ્વકેન્દ્રિત કે મારા ભાઈને શેના માટે માર્યો, કેમ માર્યો, તારા ભાઈ કેવો ત્રાસ કર્યો, દેતો વિચાર. ના ના, મારા ભાઈને કેમ માર્યો, મારે નારાયણનું નામ જ બંધ કરાવી દેવું છે. અને બધા લોકો નારાયણનું નામ બંધ કરવા માટે પોતે શક્તિશાળી બનવા માટે તપ કર્યું. બ્રહ્માજી પાસે 36,000 વર્ષ સુધી ઉભા રહીને તપ કરીને વરદાન માંગી લીધું. 36 વર્ષનો મતલબ છે જેટલા જેટલા ગ્રહણો આવ્યા ટોટલી ગ્રહણોમાં ઉભા રહ્યા. નહીં આકાશમાં, નહીં મનુષ્યથી, નહીં પ્રાણીથી, નહીં અસ્ત્રથી, નહીં શસ્ત્રથી, નહીં, બધા વરદાનો માંગી લીધા. બધામાં તથાસ્તુ કહ્યું ને પછી બધાને બોલાવીને કહ્યું કે એક પણ વ્યક્તિ ભગવાનનું નામ ન લે. જેટલા જેટલા ભગવાનના નામ લેવાવાળા છે ને શામ, દામ, દંડ, ભેદથી ડરાવ્યા છે. અમુક લોકોને કહ્યું હાલો પૈસા આપી દે ભગવાન નામ બંધ કરો. અમુક પૈસાથી માની ગયા, અમુક લોકોને અમે પૈસાથી નહીં માનીએ. એને રિવોલ્વર બતાવી હશે, હાલો એને તલવાર રાખી હશે, મરી જવું કે પછી મા બાપ વિનાના દીકરાઓ થઈ જશે. હો, અમુકને પૈસા આપીને, અમુકને સામ આપીને, અમુકને દંડ આપીને આમ રાખીને, અમુકને પૈસા આપીને, અમુકને સમજાવીને જીવતું રહેવું હોય તો આમ કરાયો. અમુકને ભેદ નીતિથી કોઈ એને બોલાવે નહીં, એના ધંધા બંધા બંધ કરી દે એવી ભેદ નીતિ અપનાવી. એમ કરીને નારાયણનું નામ બંધ કર્યું. પણ કયાદુના પેટમાં જ્યારે પ્રહલાદ હતા ત્યારે નારદજીએ જે એને બોધ આપ્યો એ બોધ રહી ગયો એના હાથમાં. અને પ્રહલાદજી રોજ માટે એક જ ભજન કરતા અને ભગવાન નારાયણનું ભજન કરતા. નારાયણ નારાયણ
ભજન થયું છે. આસીન બેસતા બેસતા નારાયણનું નામ લઈ, પર્યટન કરતા કરતા, અશ્નન જમતા જમતા, શયાન સૂતા સૂતા, પ્રપિબન પાણી પીતા પીતા, અરે બેસતા સૂતા ખાતા પીતા હાલતા ચાલતા બધામાં એક જ નામ, અને એ છે નારાયણ નામ. અને આનો પ્રભાવ એટલા બધા લોકો ઉપર પડ્યું કે શંડ અને અમર્ક સમજાવે તો વિદ્યાર્થીઓ એક જ નામ લે. ખાલી વિદ્યાર્થી જે શેરીમાંથી પ્રહલાદજી નીકળે એ શેરીમાંથી એક જ અવાજ સંભળાય, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજ નારાયણ નારાયણ નારાયણ, ભજ નારાયણ નારાયણ નારાયણ, ભજ મન નારાયણ નારાયણ નારાયણ, ભજ મન નારાયણ નારાયણ નારાયણ. આને બંધ કરાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. એકવાર તો ખોડામાં બેસીને બધું પૂછ્યું તો આણે નવધા ભક્તિની ચર્ચા કરી, એને મારવા માટેના પ્રયત્ન કર્યા છે. એમાં દિગ્ગજૈ દંડ શુકેશ્ચ અભિચારા વપાતનૈ માયાભી સંધિરોધશ્ચ સંધિરોધૈશ્ચ ગરદાનૈ અભોજનૈ, આવા એટલા બધા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ક્યારેક ક્યારેક તો એને ઝેર પીવડાવવામાં આવ્યું, એનું જમવાનું અભોજનૈ જમવાનું બંધ કરવામાં આવ્યું, ગરદાનૈ ઝેર આપવામાં આવ્યું, પણ બધામાંથી પ્રહલાદજી બચી ગયા. આપણે એમ થાય કે એમ કઈ બચી જાય ખરા, પણ મારું 100% માનવું છે, તમારું ભજન વધે ને તો લોકો તમારાથી પ્રેમ કરવા માંડે, તમારો વિરોધ કરવા, તમારો દ્વેષીમાં દ્વેષી વ્યક્તિ પણ ભજન કરનારા વ્યક્તિ પ્રત્યે પ્રેમ થઈ જાય. મારવાનો આદેશ આપે કે જાઓ અને પહાડ ઉપરથી ફેંકી આવો, અને આ પહાડ ઉપર ફેંકવા માટે સૈનિકો જાય ત્યારે પ્રહલાદ તો એક જ જપ કરતા હોય છે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજ મન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, રટો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ. થાય કે હવે હાલો છોડી મૂકીએ, આપણે છોડી મૂકીએ, હવે આને મરાય નહીં. એટલે સૈનિકો ત્યાં મૂકીને આવતા રહે કે ભાઈ અમે એને ઉપરથી ફેંકી દીધો, પણ ભગવાનના નામથી બચી ગયો હશે હો. સમુદ્ર કિનારે જઈને પાણીમાં થોડેક સુધી પલાળે એમ ફેંકી દે ને પછી આવતા રહે, સાવ સમુદ્રમાં ફેંકે નહીં. ઝેરી સર્પો પધરાવે, પણ ઝેરી સર્પો પણ આનું ભજનની ગંધ એવી હોય કે એની આજુબાજુમાં નીકળી જાય. એક જ વખત સામેથી હાથી આવતો હતો, મદોન્મથી તો હિરણ્યકશિપુ પણ જોતો હતો, અને હાથી આવતો હતો, આનું ભજન એટલું હતું કે હાથી બાજુમાંથી નીકળી ગયો તો એ કંઈ બોલ્યો નહીં. ત્યારથી બધાને થયું કે આના ભજનની તાકાત છે, આના વિરોધમાં ન જવાય, આને સપોર્ટ અપાય, એટલે આખું ગામ એને સપોર્ટ આપતું, એટલે કોઈને મારી ન શક્યું. હોડિકાને પણ થયું, આગ લાગવા માંડી, હોડિકાને એવું થયું કે બધું બળવા માંડ્યું, તો આને ભજનમાં કેટલો રસ. ખરેખર આ બાળકનું ભજન ખરેખર શ્રેષ્ઠ છે. હું મરી જાઉં તો ભલે છે, પણ આવું બાળક ન મરવું જોઈએ, જે નાનપણથી ભજન કરે. પોતાની ચુંદડી એને ઓઢાડતી હતી, હોલિકા મરી ગઈ. હવે તો હિરણ્યકશિપુને પણ ડર લાગવા માંડ્યો છે. એને માણસોની વચ્ચે ભેગો કર્યો નહીં કે બધા માણસોની વચ્ચે આને મારું, અને હાથમાં તલવાર લઈને નીકળ્યો ને જેવો એને આસનમાંથી કૂદકો લગાવ્યો, ધોતી પીતાંબર પગમાં આવ્યું ને પડી ગયો નીચે. અને પડી ગયો નીચે જ્યારે વધારે ક્રોધ ચડ્યો અને કહ્યું કે તું વારંવાર કહે કે મારો નારાયણ મારો નારાયણ, તો હાલ આજ તને કોણ બચાવે હું જોઉં. યસ્વયા મંદ ભાગ્યોક્તો મંદન્યો જગદીશ્વર મદન્યો જગદીશ્વર વાસો યદિ સર્વત્ર કસ્માત સ્તંભે ન દૃશ્યતે. આજ તારો નારાયણ હોય તો સ્તંભમાંથી પ્રગટ થાય અને તને બચાવે. ખરેખર જેવી લાત મારવા માટે ગયા અને ભગવાન ભગવાન કે ગાન હર હર રામ સૌને તાપ કરા, ભગવાન ગતિ ગાન 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 બાબા રામાન સવન તય તાપ કના, દર ધારન ધારન જવ સરાન જન જન મન દુતરન રન ભાવન મન તાન માન દાન દાન તાન વ્યાપ નયંત્રન રામ રમાપતિ હૃદય લીએ ગળા ભરણ ખંભ ગડનર સિંહ એ લીર કાબત
સરજાઈ વડે ગિરિવર પદ સમર તમારે ક્રોધ સસર અચર દર દીપ ચડે કર અજર અમર કા જરાય અચર વાર કર સકત જી કહ ભજન કિએ ગળા હળક બરડ કંબ દડડ નર સિંહ થે ધીરે કંબ દડડ નર સિંહ થે સાંજ સુધી લડ્યા છે ભગવાન, હાથથી હાથ, પગથી પગ. આખા વાયુમંડળમાં, આકાશ મંડળમાં દેવતાઓ ભેગા થઈ ગયા, કિન્નરો, યક્ષો, સિદ્ધો, ગાંધર્વો જોવા માંડી ગયા, પુષ્પની વૃષ્ટિ કરવા માંડી ગયા છે. સિંહ જેવું શરીર, મસ્તક, આખું ધડ છે મનુષ્ય જેવું, અને મસ્તક છે સિંહ જેવું, ત્રાળ નાખી છે. અને ભગવાન એ સમયે એવી આંખો લાલ કરી છે. અને બરાબર સાંજનો સમય થયો ત્યારે બે હાથોથી એના આખા શરીરને પકડીને ઉઠાવી લીધો છે ભગવાન નૃસિંહ ભગવાને. હિરણ કશપ પ્રભુ ખટ ખટ ઘન ખટ કરાટ ધન ખટ અસુરાન પ્રગટ ધન ધન વિકટ રૂપ નર સત બળે વિકટ રૂપ નર સંગ બળે તાર તાર નાઈ આટાર આટાર નિર્ઘાત તન ભાલ હિરનાથ ક્રોધ વરે મન તન મન રામ ચરણ કિએ અપરન નાથ દાનાર કે મન તવ ખા જગત ઉત રામ કા તુઈ લોહ જાગર કણન કિએ છાતીને ચીરી નાખી અને દેવી છાતીને ચીરી નાખી, અંદરથી રહેલા આંતરડાઓ કાઢી લીધા, હૃદયને પણ કાઢી આમ જોઈ અને દૂર ફેંકી દીધું. આંતરડાઓ ગળામાં દાન કરી નાખ્યા છે. એમ અટ્ટાટ હાસ્ય કર્યું કે આખી ધરતીઓ કંપી ગઈ છે. અને એ સમયે બધા દેવતાઓએ સ્તુતિ કરી છે, અલગ અલગ દેવતાઓએ, કે ભગવાન તમે શાંત થાઓ, ભગવાન તમે શાંત થાઓ. અલગ અલગ દેવતાઓએ સ્તુતિ કરી છે, પણ કોઈ દેવતાઓથી ભગવાન શાંત ન થયા. એવા માટે શાંત ન થયા કે ભગવાનને પ્રહલાદ એટલો બધો પ્રિય હતો કે એ પ્રહલાદ માટે એટલું ભયંકર રૂપ ધારણ કર્યું છે. વિદ્યાધરો, સિદ્ધો, પિતૃઓ, ઇન્દ્ર, ઋષિઓ, રુદ્ર, બ્રહ્મા, નાગ, મનુ, પ્રજાપતિ, ગાંધર્વો, ચારણો, યક્ષ, કિંપુરુષો, વૈતાલિકો, કિન્નરો, વિષ્ણુ પાર્ષદોએ સ્તુતિ કરી છે, પણ શાંત ન થયા. અને મનોમન કહ્યું કે તું એમ માને છે કે હું બ્રહ્માજીથી ઉત્પન્ન થયો છું? અરે બ્રહ્મા મારાથી ઉત્પન્ન થયો છે. આ રાત્રિ પણ નથી, દિવસ નથી, સંધ્યાકાળ છે. કહ્યું કે મારા હાથમાં અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, મારા નખ છે. હું મનુષ્ય પણ નથી, હું પ્રાણી પણ નથી. તું આકાશમાં નહીં, તું ધરતીમાં નહીં, મારા ખોડામાં છે. તું ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, તું ઉંબરની વચ્ચે છે. એમ કરીને છાતી ચીરી નાખી, આંતરડા પહેરીને હૃદય કાઢીને જોયું કે જેના દીકરાએ એટલું ભજન કર્યું હોય એના બાપે પણ ક્યાંક તો ભજન કર્યું જ હશે. જોવા તો દે એના બાપના હૃદયમાં કંઈ નારાયણ છે કે નહીં. બધા દેવતાઓથી ભગવાન શાંત ન થયા ત્યારે પ્રહલાદે જઈને સ્તુતિ કરી. અને જેવા પ્રહલાદ એની નજીક આવ્યા, ક્યાં તો ખોડામાં બેસાડી લીધા અને એકદમ ચાટવા માંડ્યા. જેમ પોતાના બાળકને ચાટે એમ ચાટવા માંડ્યા છે. રોવા માંડ્યા ભગવાન કે હું એટલો બધો મોડો આવ્યો છતાં પણ તે મારું નામ ન છોડ્યું. ધન્ય છે તને. પ્રહલાદ કહે કે હું સ્તુતિ કરું તો કેવી રીતે કરું? આ ભગવાન ચાટવા માંડ્યા હતા આવી રીતે. જે પણ નૃસિંહ બન્યા છે એ અભિનયમાં શ્રેષ્ઠ છે. એ યુદ્ધ કરતા આમ કરતા ત્યારે મને એવું ખરેખર નરસિંહનો આવિર્ભાવ થઈ જાય એવા ભાવ સાથે એટલો બધો પ્રેમ આપ્યો ને સ્તુતિ કરતા કરતા કહ્યું કે મારા જેવો સામાન્ય અસુરકુળનો બાળક તમને શું ભગવાન મનાવી શકે? અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો, બધા મરાઈ ચૂક્યા છે. ભગવાન હવે આપના ક્રોધને શાંત કરો. ઉપદ્રવ કરનારા વીછી અને સાપના મરવાથી સજ્જનો પણ સુખી અને આનંદિત થાય છે. દૈત્યોના સહારથી દરેક લોકોને સુખ મળ્યું છે. હવે ભક્તજનોને પણ આનંદ થયો. ભગવાન હવે તો શાંત થાવ.
ભક્તોને આનંદ આપવા માટે તમે આ બધું કર્યું હોય. હવે આનંદ મળી ગયો છે, ભગવાન શાંત થાવ. મૌન, બ્રહ્મચર્ય, શાસ્ત્ર શ્રવણ, તપ, સ્વાધ્યાય, સ્વધર્મ પાલન, શાસ્ત્રોની તર્ક પ્રમાણિત વ્યાખ્યા, એકાંત સેવન, જપ, સમાધિ, આ બધી ઇન્દ્રિયોને વશમાં નથી એવા બધા માટે આ સાધનો વ્યાપાર માત્ર છે. ઇન્દ્રિયો વશ ન હોય તો શું થાય? ભગવાન મારી ઇન્દ્રિયો વશ હતી એટલે આ બધું થઈ શક્યું. અને ઇન્દ્રિયો વશ તમારા નામથી થઈ શકી છે. ઇન્દ્રિયોને વશ કરવા માટે નામ જ છે. અને ભગવાને કહ્યું કે આ ગાદી નહીં, મારી પ્રસાદી છે, માગ કઈ. આને કઈ માગ્યું નહીં ત્યારે કહ્યું કે જ્યાં તારા પિતાની અધોગતિ નહીં થાય. તારી 3 પેઢી તો તરી ગઈ, આગળની તારી 7 પેઢી પણ તરી જશે. એવા આશીર્વાદ આપીને જતા રહ્યા. પછી પ્રહલાદજીએ ખૂબ શાસન કર્યું. પ્રહલાદજીએ માનવ ધર્મની વ્યાખ્યા બધાને સમજાવી. વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મનું નિરૂપણ છે. બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ ધર્મની ચર્ચા કરી છે. યતિ ધર્મની ચર્ચા પ્રહલાદજીની વચ્ચે અને અવધૂત દત્તાત્રેયજીની વચ્ચેનો સંવાદ છે. 26 શ્લોકોમાં દત્તાત્રેયજીએ પ્રહલાદને ઉપદેશ આપ્યો છે. એવું કહેવામાં આવે અલર્કને અને પ્રહલાદને ઉપદેશ આપવા માટે દત્તાત્રેયજીનો પ્રાદુર્ભાવ થયો હતો. દત્તાત્રેયનું અવતરણ શા માટે? પ્રહલાદને અને અલર્કને ઉપદેશ આપવા માટે. સાચું સુખ આત્મસુખ છે. આત્મસુખ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એની આખી વ્યાખ્યા સમજાવી છે. અને છેલ્લે કહ્યું કે જો ભગવાનનું ભજન કરતા કરતા તમારો ભાવ ભગવાનમાં એક થઈ જાય, હું ને મારા ભગવાન અલગ નથી, એક જ છે, એને ભાવાદ્વૈત કહેવાય. ભાવ અદ્વૈત એ આગળ કરતા ક્રિયા અદ્વૈત થઈ જાય. ભગવાનની અને મારી ક્રિયા બે અલગ નથી, એક જ છે. ભગવાનને જે કામ કરવાના હોય મારે કરવાના હોય. મારી અને ભગવાન અવતાર લઈને રાક્ષસોને મારે એમ નહીં, મારે પણ રાક્ષસોને ડામી દેવા જોઈએ. ભગવાનનું કાર્ય મારું કાર્ય અને ભગવાનનું કાર્ય અલગ નથી, એવી ક્રિયા અદ્વૈત થઈ જાય. અને છેલ્લે દ્રવ્ય અદ્વૈત થઈ જાય. આખું જગતનું દ્રવ્ય છે મારાથી અલગ છે જ નહીં. પરમાત્માની આખા જગતની કોઈ પણ વસ્તુ એ ભાવાદ્વૈત છે. પૂર્વજન્મમાં નારદજી કહે કે હું ઉપબર્હણ નામનો ગંધર્વ હતો અને બ્રહ્માજીની સભામાં ભૂલ થઈ એટલે મારે પણ બનવું પડ્યું દાસીપુત્ર. એમાં ભગવાન કૃષ્ણની કથા સાંભળીને જ હું ધામમાં પહોંચી ગયો છું, આજે બ્રહ્મર્ષિ બની ગયો છું. એવી કથા કહી યુધિષ્ઠિરને નારદજીએ આખી કથા સંભળાવી. આ 15 અધ્યાયનો 7મો સ્કંદ ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. હવે તમને કોઈ પૂછે કે 7મા સ્કંદની અંદર કોની કથા આવે તો હાથ ઊંચો કરીને કહેજો પ્રહલાદજીનું ચરિત્ર આવે 7મા સ્કંદમાં. હિરણ્યકશિપુની કથા 7મા સ્કંદમાં આવે. તમને 6ઠ્ઠો અને 7મો તો ક્લિયર થઈ ગયા. 6ઠ્ઠો અને 7મો ક્લિયર બહુ દ્રઢતા સાથે. અને હવે 8મા સ્કંદમાં પ્રવેશ. 8મો સ્કંદ છે, સ્કંદ એટલે વિભાગ. 8મો વિભાગ 24 અધ્યાયનો છે, જેનું નામ છે મન્વંતર લીલા. મન્વંતરાણી સદ્ધર્મ. જે મન્વંતરોમાં જે રાજાઓએ પોતાનો સદ્ધર્મ બજાવ્યો છે એની જે કથા લખેલી છે એ મન્વંતર લીલામાં છે. મન્વંતર લીલામાં પહેલો વેલો મન્વંતર સ્વયંભૂ નામનો મન્વંતર છે. એ મન્વંતરમાં 71 વખત સતયુગ જાય, 71 વખત દ્વાપર જાય, 71 વખત ત્રેતા જાય, 71 વખત કલયુગ જાય. ત્યારે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ 71 વખત જાય ત્યારે એક મન્વંતર, એક એનો સમયગાળો છે. દરેક વખતે ભગવાન એક અવતાર લઈ 7 ઋષિઓ બદલી જાય ને ઇન્દ્ર બદલી જાય. ઇન્દ્ર દર વખતે, ઇન્દ્ર એક પદ છે, બાકી તો બધા દર વખતે ઇન્દ્ર અલગ અલગ નામના હોય છે. સ્વારોચિષ નામના મન્વંતરમાં રોચન નામના ઇન્દ્ર છે. એમાં ભગવાનનો જે અવતાર થયો છે 88,000 લોકોને તૃપ્ત કરવા માટે ભગવાનનો વિભુ નામનો અવતાર થયો છે. ઉત્તમ નામનું મન્વંતર ત્રીજું છે. એમાં ઇન્દ્ર જે બન્યા છે એ ઇન્દ્ર સત્યજીત નામના બન્યા છે. ત્યારે ભગવાનનો સત્યજીત નામનો અવતાર થયો છે. ચોથો મન્વંતર તામસ નામનો મન્વંતર છે. સત્યસેન નામનો અવતાર થયું. ચોથું મન્વંતર તામસ મન્વંતર છે. અને તામસ મન્વંતરમાં ભગવાન ઇન્દ્રનું નામ હતું ત્રિશિક. અને ભગવાનનો ત્યારે અવતાર થયો એ હરિણીના ગર્ભથી હરિમેધા ઋષિને ત્યાં ભગવાન હરિ અવતર્યા. ભગવાન ઉપર ચોક્કસ બેસીને આવ્યા, પણ ત્યારે ભગવાને ઓલરેડી હરિમેધા ઋષિને ત્યાં જન્મ લઈ લીધો હતો. એક મગરમચ્છના મુખમાંથી એક બાળકને છોડાવવા માટે, અને એ બીજો કોઈ નહીં, એક હાથીને છોડાવવા માટે. આપણે એમ થાય કે હાથીને છોડાવવા માટે પણ આવું થતું હશે. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે હાથી ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે 28 શ્લોકોમાં કે ભગવાન મને બચાવો, ભગવાન મને બચાવો. ક્યારે સ્તુતિ કરી છે? એ એક સરોવરમાં ફસાઈ ગયો પોતાના પરિવાર સાથે.
પરિવાર સાથે ફસાઈ ગયો, પરિવારના લોકો છોડાવી ન શક્યા, અંતે એટલો મદોન્મત હતો, જીવનમાં ક્યારેય ભજન નહોતું કર્યું. જીવનમાં કોઈ દિવસ ભજન ન કર્યો એવો પોતાના જીવનમાં રચો પચો જીવની આ કથા છે, આપણા જેવા કોઈ નહીં. એટલું બધું સુખ હતી, પત્ની સારી મળી ગઈ, બાળકો સારા મળી ગયા. આ બધું સારું મળવું એ સંસારમાં ફસાવા માટેની વાત છે. સંસારમાં એ ન ફસાય જેના પત્ની વાયડા હોય, એ ન ફસાય. તુકારામજી લઈ લ્યો, તુલસીદાસજી લઈ લ્યો. હાલો પત્ની સારા મળ્યા હોય ને સંતાનો સારા ન મળ્યા હોય, એ અંગ નામનો રાજા પણ વેન નામ જેવો દીકરો પાઈ ગયો એટલે ભજન કરવા માટે નીકળી ગયો. બધું સારું હોય તો તમે એમાં ફસાઈ જાવ. બધું સારું હતો એટલે ગજેન્દ્ર ફસાઈ ગયો. ક્યારેય ભજન ન કરી શકો. તમને ધંધો સારો હોય, તમને પત્ની સારા હોય, બાળકો સારા હોય, બધું સારું સારું જો હોય તો ભજન કોણ કરે? કોઈને ન યાદ આવે. હો, એ તો કોરોના આવે તો ખબર પડે કે ભજન કરાય. કોરોના ના આવ્યો તો એટલા ભજનાનંદી આપણે ન હોત. એમાંથી જે કોરોનામાંથી પસાર થાય એને તો ઓહો, ભગવાન સિવાય કોઈ છે જ નહીં. કુછ ખટ્ટા કુછ મીઠા હોના હી ચાહીએ. બધા દિવસો સારા હોવા એ બહુ જરૂરી નથી. ભગવત વિસ્મરણ થઈ જાય. અને કદાચ સુખી સમયમાં પણ ભગવત સ્મરણ થતું હોય, પણ એ વો દિલ સે નહીં હોતા, વો દિમાગ સે હોતા હૈ. એ દિમાગથી થાય, બુદ્ધિ લડાવવા માટે કે ના 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 કરવું પડે. બાકી ઓલું હોયું છે, જે આવેલું છે હોયું જાય, એવા બીકથી પણ કરવું પડે. હવે આપણે રાત 7:15 જ લેશું, બરાબર ને? નંદ ઘેરા નંદ ભૈયામાં કે વચ્ચે લેવો છે? લેવો છે તો ભલે આવો. 5 મિનિટ માટે કે 10 મિનિટ માટે તમારા રાસમાં પ્રવેશ કરાવડાવી દો. એક નેટ પ્રેક્ટિસ થઈ જાય. અને પછી આજે ભલે 7:15 ની ઉપર 5-10 મિનિટ થઈ જાય નંદ ઘેરા નંદ ભૈયામાં, પણ અત્યારે નેટ પ્રેક્ટિસ માટે સહેજ આમ થતા હોય, એનું બરાબર કરવા માટે અને એનાથી પણ વિશેષ ભગવાનમાં થોડીક ચિત્ત વૃત્તિ પ્રવેશે અને પછી 8મા સ્કંદનું પાન કરીએ. અને 8મા સ્કંદમાં ગજેન્દ્રની કથા, સમુદ્ર મંથનની કથા અને છેલ્લે મત્સ્ય નારાયણની કથા અને વામન નારાયણની કથામાં પ્રવેશ કરીએ. પહેલા ખાલી 5 મિનિટ માટે ભગવાનના નામ સાથે ગોપીપતિ ગોલોકપતિ વાલો મારો ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે અરે રે નમો કૃષ્ણ વ્રજચંદ, નમો કૃષ્ણ વ્રજચંદ. समागत पद्रेश महाभागा समागता स्वागतम भवता. जे मेहमानों पधारे सौનું સ્વાગત છે. અને નડિયાદથી બ્રહ્મર્ષિ ધામથી પદ્રેશ ગુરુજી પધાર્યા છે. ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત છે. અને પંકજભાઈ પણ ઉપર પધારે એવો સદ આગ્રહ છે.
श्याम कहा मीरा ने गिरिधर राधा ने श्याम कहा मीरा ने गिरधर कृष्णा ने कृष्ण कहा कुब्जा ने नटवर 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 अरे ग्वालों ने तुझको पुकारा गोपाला ग्वालों ने तुझको पुकारा गोपाला ग्वालों ने तुझको पुकारे गोपाला ग्वालों तुझको पुकारे गोपाला मैं तो कहूँ सावरिया बांसुरिया वाला तो कहूँ सावरिया बांसुरिया वाला अरे मैं तो कहूँ सावरिया बांसुरिया वाला ये तो कहूँ सावरिया बांसुरिया वाला हे गोविंदा बोलो गोपाला ये गोविंदा बोलो गोपाला बोलो गोविंदा बोलो गोपाला बोलो गोविंदा बोलो गोपाला अरे कोई कहे गोविंदा कोई गोपाला 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 मैं तो कहूँ सावरिया बांसुरिया वाला ये तो कहूँ सावरिया बांसुरिया वाला मैं तो कहूँ सावरिया बांसुरिया वाला ये मैं तो कहूँ सावरिया बांसुरिया એ वाला વાલે પીડા પીડા વાલે મારે પીડા રે પીતાંબર મેરા અમારા મનડા ને એ પીડા રે પીતાંબર મેરા અમારા મનડા ને અમારા કાળજ ઘોડા રે કાના ને જોયા કાળજ બોલ્યા રે કાના ને જોયા મોનાના પાણી જાતા રે કાના ને જોયા દિનાના પાણી જાતા રે કાના ને વાલા જોયા મારા ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઉં વારે વાલા ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઉં વારે ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાઉં વાલા ભમી ગઈ ભમી ગઈ ભમી ગઈ એ ભમી ગઈ મતી મારી રે કાના ને જોયા મતી ગઈ મતી મારી રે કાના ને જોયા કાનજી કાઢો મોરલી વાડો ગાયો નો ગોવા કાનજી કાઢો મોરલી વાડો ગાયો નો ગોવા એ કાનજી કાઢો મોરલી વાડો ગાયો નો ગોવા એ દ્વારિકાનો એ દ્વારિકાનો એ દ્વારિકાનો રાજા એનું મથુરા 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 એ દ્વારિકાનો રાજા એનું મથુરા મોહ
ખમા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા હિંદવા પીરને દાદી ખમા મારા રણુદાના રાયને દાદી ખમા કૃષ્ણ કનૈયા વાગે બિહારી ને જાયો જસોદા મૈયા રે લાલા જાયો જસોદા મૈયા અરે ગોકુલ के ग्वालन के संग में कृष्ण चरावे गैया लाला કૃષ્ણ કરાવે ગૈયા ए मीठी 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 ओ मीठी मीठी मुरली बाजे फीकी लागे है पपैया फीकी લાગે ભગૈયા अरे मैया को लाड लो कृष्ण कन्हैया खेले नींद की छैया लाला પેલે વિરજની સૈયા મેં ઝૂલો દેવા મેં સદકે દાવા મેં ઝૂલો દેવા વિદરાની છે બારી છે મેં સદકે દાવા વિદરાની છે બારી છે અરે જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો તેરી બાબો માખન લાઈ તુમ જાગો 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 આગે હુરુરુ 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 આગે હુરુરુ 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 એ હુરુરુ 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 આગે હુરુરુ 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 કાલા હુરુરુ 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 એ હુરુરુ 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 राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा ढूंढ रही किसी ने मेरा शाम देखा श्याम देखा घन श्याम देखा शाम देखा घन श्याम देखा श्याम देखा घन श्याम देखा देखा घन श्याम देखा गैया चराते हुए किसी ने मेरा श्याम देखा या चराते हुए किसी ने मेरा शाम देखा गैया चराते हुए किसी ने मेरा श्याम देखा या चराते हुए किसी ने मेरा शाम देखा